જો તમે વડતાલ ગયા છો અને ગોમતીમાં નાહ્યા નથી તો તમે ઘણું બધું ગુમાવ્યું છે. તમે કહેશો એમ કેમ? આ તળાવમાં ભગવાન સ્વામિનારાયણ અને સંતો ભક્તો ઘણી બધી વખત નાહ્યા છે. જે મનુષ્ય ભક્તિભાવથી આ ગોમતીજીનું પાણી માથે ચડાવ્યું હોય તો મનુષ્યએ આ દુઃખરૂપ સંસારમાં આવું નથી પડતું. જે રીતે અનેક મહાતીર્થોમાં શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે તે ફળ ગોમતીજીમાં પિતૃતર્પણ કરવા માત્રથી મળે છે. આમ ગોમતીજીમાં સ્નાન કરવાથી બધા પાપો અને ત્રિવિધ તાપ નાશ થઈ જાય છે. ગોમતીજીમાં આદર ભાવથી સ્નાન કરીને અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવાથી અવિનાશી સુખ મળે છે. આ પૃથ્વીના તમામ તીર્થોએ ગોમતીજીમાં સ્નાન કર્યું છે. આમ સાથે સાથે આ ગોમતીજીમાં શ્રીહરિને અનેક ઉપચારોથી સ્નાન પણ કર્યું છે. આમ શાસ્ત્રો અનુસાર તમામ તીર્થો કાર્તિક સુદ પ્રબોધની એકાદશીના દિવસે અને ચૈત્ર સુદ નોમ હરિજયંતી રામનોમના દિવસે આ બે મહોત્સવના દિવસે તમામ તીર્થો આ ગોમતીજીમાં ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી તમામ તીર્થો આ ગોમતીજીમાં રહે છે. આમ જ્યારે વડતાલ જાઓ અથવા ઉત્સવ સમયમાં આ બે દિવસે તમે જાઓ ત્યારે આ ગોમતી તળાવમાં સ્નાન કરવાનો લાવો ચૂકતા નહીં. તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.